નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો તૈયાર થઈ જાઓ મીઠાઈ વેચવા માટે, કારણ કે માતા લક્ષ્મીની વિશેષ કૃપા હવે 6 રાશિઓ પર વરસવા જઈ રહી છે, જે 7 જુલાઈથી 10 જુલાઈ સુધી આ રાશિના જાતકોનું નસીબ અચાનક ચમકી જશે અને તેમને મળશે એક પછી એક ખુશખબરીઓ। મિત્રો, માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 6 વિશિષ્ટ રાશિઓથી ખૂબ પ્રસન્ન છે અને તે રાશિઓના ઘરમાં વિરાજમાન થવાના સંકેત આપી રહી છે। આ રાશિઓના જીવનમાંથી દુઃખ, કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થવાની છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિનું આગમન થવાનો છે। આ 6 ભાગ્યશાળી રાશિઓને મળશે માતા લક્ષ્મીજીનો અપાર આશીર્વાદ, જે તેમનું સમગ્ર જીવન બદલી નાખશે। હવે તમારામાં પ્રશ્ન ઉદ્ભવશે, આ કઈ એવી 6 રાશિઓ છે કે જેમનું નસીબ આ સમયગાળા દરમિયાન બદલાઈ જશે? આ વિડીયોમાં આપણે એ જ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, એટલે અમારી વિનંતી છે કે તમે આ વિડીયોને આરંભથી અંત સુધી જરૂર જુઓ, કારણ કે આ માહિતી આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયો શરૂ કરવા પહેલાં, જો તમે પણ માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જરૂર લખો જય માતા લક્ષ્મી, જેથી માતાજીનો આશીર્વાદ તમારા જીવનમાં પણ વરસે। તો કઈ રાશિઓ ઉપર 7 જુલાઈથી 10 જુલાઈ વચ્ચે માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ વરસવા જઈ રહ્યું છે અને જેઓ બની શકે છે ધનવાન, વૈભવ અને સુખ શાંતિથી પરિપૂર્ણ? મિત્રો, જો તમે જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્ય અંગે ઉત્સુક હોય છે, અમારું જીવન ગ્રહો અને નક્ષત્રોની ગતિથી ખૂબ જ અસ્ત રહે છે। જેમ જ ગ્રહોની સ્થિતિ બદલાય છે, તેમ જ રાશિઓના હાલતમાં પણ ફેરફાર આવે છે। આ વખતે એક વિશેષ અને દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે, જ્યાં માતા લક્ષ્મી 6 રાશિઓનું નસીબ સંભાળવા માટે પોતે તૈયાર છે। અમે બધા જાણીએ છીએ કે માતા લક્ષ્મી ધન અને સમૃદ્ધિના દેવી છે। જેઓ પર તેમનો આશીર્વાદ હોય તેમના જીવનમાં ક્યારેય પૈસાની, સુખની કે વૈભવની અછત રહેતી નથી। આ દુનિયામાં બધા લોકો એક સરખા નથી હોય ગરીબ કે અમીર, આપણા કર્મો અને મહેનત પર આધાર રાખે છે। જે મહેનત કરે છે તે ગરીબમાંથી અમીર સુધી પહોંચે છે। કેટલાક લોકોને જન્મથી જ પૈસાવાળું બનવાનો જબરજસ્ત આશય હોય છે અને જ્યારે ગ્રહોની ગતિ અનુકૂળ બને છે, ત્યારે એવી ઈચ્છાઓ પણ પૂરી થઈ શકે છે। જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે એવો જ એક સંયોગ હવે સામે આવી રહ્યો છે, જ્યાં 12 રાશિઓમાંથી 6 રાશિઓ પર લક્ષ્મીજીની વિશેષ કૃપા બની રહી છે। આ રાશિઓને મળશે ધનલાભ, માન સન્માન અને સફળતાઓના અનેક અવસરો। મિત્રો, માતા લક્ષ્મી આ 6 રાશિઓ પર અત્યંત પ્રસન્ન છે અને તેમનું નસીબ એટલું શક્તિશાળી બનશે કે તેઓ જીવનની દરેક મુશ્કેલી પર વિજય પ્રાપ્ત કરશે। આ મહાસંયોગ દ્વારા તેમના જીવનમાં અચાનક ધન લાભ અને આર્થિક પ્રગતિના અવસરો ઊભા થશે। તો ચાલો હવે જાણીએ કે કઈ છે આ પહેલી ભાગ્યશાળી રાશિ જેથી માતા લક્ષ્મીનું વિશેષ આશીર્વાદ વરસવાનું છે। મિત્રો, જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો
કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે. મારા જીવનમાં જે સમસ્યાઓ કે અવરોધો છેલ્લા કેટલાક સમયથી ચાલ્યા આવતા હતા એ હવે એક એક કરીને દૂર થવાના છે. ઘર અને પરિવારનું વાતાવરણ ખુશીથી ભરાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ હવે અગાઉ કરતાં વધુ મજબૂત બનતી જશે. જે લોકો વેપારમાં છે તેમને ઘણો નફો થવાની શક્યતા છે. ચારેય બાજુથી ધન આગમનના યોગ ઊભા થઈ રહ્યા છે. જે પણ કામ પૂર્ણ અવરોધો લીધે અધૂરા રહ્યા હતા એ હવે સફળતાપૂર્વક પૂરા થવાની શક્યતાઓ છે. તમારા જીવનમાં હવે દરેક દિશાથી સુખ અને સમૃદ્ધિ દસ્તક આપવા તૈયાર છે. આ સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે. આ સોનાના અવસરને હાથમાંથી છૂટવા ન દો અને દરેક અવસરોમાંથી પૂરો લાભ લો. હવે મિત્રો, જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને લાભદાયક પુરવાર થવાનો છે. કારણ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા સતત તમારી ઉપર રહેવાની છે. મિત્રો, હવે તમે તમારા જીવનમાં પોતે જ મોટા બદલાવ જોશો. જે લોકો વેપારમાં જોડાયેલા છે તેમને કોઈ ખૂબ ફાયદાકારક ડીલ મળવાની સંભાવના છે. જો તમે કોઈ નવી યોજના શરૂ કરવા માંગો છો તો હવે એ માટે સમય ખૂબ જ અનુકૂળ છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારું વ્યક્તિત્વ વધુ અસરકારક બનશે. વિશેષ કરીને કાર્યસ્થળે તમને પ્રશંસા અને સન્માન મળશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારું મન પણ શાંત રહેશે. આવો સમય આવે છે જ્યારે તમને લાગશે કે તમારી મનોકામનાઓ પૂરી થઈ રહી છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યો પૂરા થવાના છે અને સાથે જ સંતાન સુખ મળવાનો યોગ પણ બનતો દેખાય છે. જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવા માગે છે તેમનું સપનું હવે જલ્દી પૂર્ણ થઈ શકે છે. સાથે સાથે તમારું નવું વાહન કે ઘર ખરીદવાનો પણ સંકેત મળતો દેખાય છે. કુલ મળીને હવે વૃષભ રાશિના જાતકો માટે ચારે તરફથી ફાયદા જ ફાયદા મળવાના છે. માતા લક્ષ્મીજીની કૃપા ખાસ કરીને તમારી ઉપર છે. આ માટે આ શુભ સમયનો પૂરો લાભ લો અને અવસરને વ્યર્થ ન જવા દો. હવે મિત્રો, જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકો માટે હવે એક ખૂબ જ શુભ સમય શરૂ થવાનો છે. માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ઝડપથી પ્રગતિના દરવાજા ખોલવાના છે. આ સમયગાળામાં વેપાર સંબંધિત પ્રયાસોમાં સફળતા મળવાની શક્તિશાળી શક્યતાઓ દેખાઈ રહી છે. જો તમે નોકરીમાં છો તો તમને નવી નોકરી કે પ્રમોશન મળવાની શક્યતા પણ છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને નફાનો ઘણી વખત મોકો મળશે અને આર્થિક સ્થિતિ પણ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. સાથે જ જીવનસાથી તરફથી પણ કોઈ સારા સમાચાર મળવાની પૂરી શક્યતા છે. તમારા તમામ પ્રયાસોનું પરિણામ હકારાત્મક હશે. સામાજિક ક્ષેત્રમાં પણ માન સન્માન અને ઓળખાણ મળશે. વિદ્યાર્થીઓ માટે પણ
આ સમય શૈક્ષણિક સફળતાની નિશાની બતાવે છે. આ સમયે તમારું નાનું પ્રયાસ પણ મોટું પરિણામ આપી શકે છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારી માટે ખૂબ જ શુભ અને ભાગ્યશાળી છે. જે લોકો વિદેશ જઈને નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું સપનું હવે સાકાર થવાની શક્યતા છે. જો તમે નવું વાહન કે ઘર લેવા માટે યોજના બનાવી રહ્યા છો, તો એ નિર્ણય પણ તમારી માટે લાભદાયક રહેશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમાં ખુશીઓની વર્ષા થશે. હવે મિત્રો, જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે, એ રાશિ છે મિત્રો ધન રાશિ. ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકો માટે આનંદની વાત છે કે માતા લક્ષ્મીજીની અનંત કૃપા તેમની પર પૂરો જોશે વરસી રહી છે. તમારા જીવનમાં હવે એવો સમય આવી રહ્યો છે જ્યારે દરેક દિશાથી ખુશીઓની વર્ષા થશે. તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો, તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે. મોટા પ્રભાવશાળી લોકોને તમારો સાથ મળતો જોવા મળશે, જે તમારા કાર્યને સરળ બનાવશે. જો તમે કોઈ દેવાથી પીડાઈ રહ્યા છો, તો હવે એમાંથી મુક્ત થવાની તકો બની રહી છે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળવાનો હવે સમય આવી ગયો છે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં પણ મોસાળું વધશે અને વ્યાપારમાં પણ તમે ઇચ્છિત ઉન્નતિ મેળવી શકશો. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ મજબૂત બનશે. વ્યવસાયમાં ઝડપથી વૃદ્ધિ થશે અને તમે જે પણ કાર્ય હાથમાં લેશો, તેમાં શુભ પરિણામ મળશે. ઘર કુટુંબમાં ખુશહાલ વાતાવરણ જોવા મળશે. જે લોકો વિદેશ જઈને ભણવાની કે નોકરી કરવાની ઈચ્છા રાખતા હતા, તેમનું સપનું હવે સાકાર થવાનું છે. જે લોકો નોકરી શોધમાં છે, તેમને ઈચ્છા મુજબની નોકરીની ઓફર મળી શકે છે. અને જે લોકો પહેલેથી નોકરીમાં છે, તેમને પ્રમોશન અને પગાર વધારો મળવાના યોગ સર્જાઈ રહ્યા છે. ધન રાશિના મિત્રો, આ કહેવું ખોટું નહીં થાય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને તમારું જીવન નવી દિશામાં આગળ વધશે. હવે મિત્રો, જે પાંચમા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે, એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકો માટે આનંદની વાત છે કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આ સમય દરમિયાન તમારી ઉપર બની રહી છે. આ શુભ અવસર તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમજદારીના રૂપમાં જોવા મળશે. પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં માસોળ આવશે અને મન પ્રસન્ન રહેશે. નોકરી કરતા લોકો માટે મનોપતિ અને પગાર વૃદ્ધિના યોગ સ્પષ્ટ બની રહ્યા છે. વ્યાપાર સાથે સંકળાયેલા લોકોને પણ નવા લાભના અવસર મળશે અને અચાનક ધન લાભ થવાના સંકેત પણ જોવા મળશે, જેની મદદથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારા વાણી અને વર્તન પર સંયમ રાખો, કેમ કે એના થકી અટકાયેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. ઓફિસના કામો પણ સમયસર પૂરા થશે. તમે જેટલી જરૂરતમંદોની મદદ કરશો, માતા લક્ષ્મીજીની કૃપા તેટલી વધુ તમારી પર રહેશે. આ સમયે તમારા માટે આવકના નવા રસ્તા ખોલી શકે છે અને નવું વાહન ખરીદવાના યોગ પણ જોઈ શકાય છે. સિંહ રાશિના મિત્રો, આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે. એથી અવસરને ગુમાવશો નહીં અને
તેનો પૂરો લાભ લો. હવે મિત્રો જે 6 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના મિત્રો જાણો કે તમારા જીવનની વિશિષ્ટ કૃપા તમારા ઉપર સતત બની રહી છે. આ દિવ્ય આશીર્વાદના કારણે તમારા દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજદારી વધશે, જે તમારા જીવનમાં આનંદ અને શાંતિ લાવશે. નોકરી કરતા લોકો માટે મનોપદીના યોગ છે, જ્યારે વેપારીઓને પણ લાભના અનેક અવસરો મળશે. હઠતા ધન પ્રાપ્તિના સંકેતો પણ છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. અહીં એક સલાહ છે કે તમે તમારા વાણી અને વર્તનમાં સંયમ રાખો, કારણ કે એથી તમારા અટકેલા કાર્યો સરળતાથી પૂરા થશે. ઓફિસના કાર્યો પણ સમયસર પૂરા થશે. તમે જેટલી જરૂરિયાતમંદોની મદદ કરશો, તેટલી જ વધુ તમારા માતા લક્ષ્મીજીની કૃપા તમારી ઉપર રહેશે. વેપાર ક્ષેત્રે સફળતા તમારા પગ ચૂમશે અને નવી આવકના સ્ત્રોત ઊભા થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. નવું વાહન કે સંપત્તિ ખરીદવાનો પણ યોગ છે. કર્ક રાશિના મિત્રો, આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ અને સકારાત્મક છે. આ માટે આ શુભ અવસરનો પૂરો લાભ લો અને આ સોનેરી સમયને હાથમાંથી જવા ન દો. હવે મિત્રો જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના મિત્રો, તમારા માટે આ સમય માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા સાથે આશીર્વાદરૂપ બનીને આવ્યો છે. ધનદાયી દેવી માતા લક્ષ્મીજી તમારી પર અત્યંત પ્રસન્ન છે અને તેમની કૃપાથી તમારા જીવનમાં હવે માત્ર ખુશીઓની વર્ષા થવાની છે. તમે જે પણ કાર્ય માતા લક્ષ્મીનું સ્મરણ કરીને શરૂ કરશો, તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે. કોઈ પણ અવરોધ તમારો માર્ગ રોકી શકશે નહીં. મોટા અને મદદરૂપ લોકો તરફથી તમને સહયોગ અને માર્ગદર્શન મળશે, જે તમારા કાર્યને વધુ સરળ બનાવી દેશે. જો તમે કોઈ દેવામાં હોય તો હવે તમને એમાંથી મુક્તિ મળશે. તમારી મહેનતનું ફળ હવે તમને સંપૂર્ણ પરિણામ સાથે મળશે. દાંપત્ય જીવનમાં પ્રેમ અને સમજૂતીમાં વધારો થશે અને વેપાર ક્ષેત્રે પણ તમને ઇચ્છિત સફળતા મળશે. તમારો વ્યવસાય હવે ઝડપથી પ્રગતિ કરશે અને તમારી આર્થિક સ્થિતિ દૃઢ બની જશે. ઘર પરિવારમાં સંતોષ અને સુખદ વાતાવરણ રહેશે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તેમનું એ સપનું હવે સાકાર થવાની શક્યતા છે. જો તમે નોકરીની શોધમાં છો તો તમને મનગમતી નોકરી મળી શકે છે અને જો તમે પહેલેથી કાર્યરત છો તો તમને પ્રમોશન તથા પગાર વૃદ્ધિ જેવી શુભતા મળશે. મીન રાશિના મિત્રો, એવું કહેવું તો ખોટું નહીં હોય કે માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓનો પ્રવેશ થવાનો છે, જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલાવી નાખશે. હવે મિત્રો જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે, કારણ કે ધનદાયી દેવી માતા લક્ષ્મીજી તમારી પર અત્યંત પ્રસન્ન. માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ સતત તમારી પર રહેશે, જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત તમામ ચિંતાઓ હવે અંત પામશે.
તમારી કારકિર્દી ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ થવાની શક્યતા છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકમાં અવરોધ લાવતી દરેક અડચણો દૂર થશે અને તમે તમારા વ્યવસાયમાં ઝડપથી સફળતાની દિશામાં આગળ વધશો. નવા આવકના સ્ત્રોત ખુલશે અને જીવનમાં આર્થિક સમૃદ્ધિ પ્રવેશ કરશે. જો તમે નોકરી કરતા હોવ તો આવકમાં વધારો અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. અને જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેઓને પણ અચાનક નાણાકીય લાભ થવાની શક્યતાઓ છે. તમને વાસ્તવિક ધનલાભ અનુભવશે અને ઘરેલું જીવન સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જશે. મિથુન રાશિના મિત્રો, હવે તમારો સમય બદલાવ લાવનાર છે. હવે મિત્રો, જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના જાતકો માટે હવે સમય આવ્યો છે વિશેષ લાભ અને મોટી સફળતા મેળવવાનો. માતા લક્ષ્મીજીની અનંત કૃપા તમારા પર છે, જેના કારણે તમારું ઉન્નતિ નિશ્ચિત છે. તમારા દ્વારા કરાયેલા પ્રયાસોનું પરિણામ હવે શાનદાર રીતે મળવા જઈ રહ્યું છે. વિદ્યાર્થીઓ માટે આ સમયે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા અને ભણવામાં ધ્યાન લગાવવાની સંભાવના દર્શાવે છે. તમારું ધ્યાન તમારા લક્ષ્ય પર કેન્દ્રિત રહેશે અને મહેનતનો પૂરતો લાભ મળશે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન કે પગાર વધારાનો લાભ મળી શકે છે, જ્યારે વેપાર કરતા લોકોને વધુ ઝડપથી લાભ મળવાની શક્યતા છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં અભૂતપૂર્વ સફળતા મળશે. આ સમયગાળામાં સંતાન સુખ પણ મળવાની શક્યતા છે. જે લોકો અપેક્ષા રાખી રહ્યા હતા તેમને માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. ઘર કુટુંબમાં આનંદ અને ઉત્સાહ એવી સ્થિતિ રહેશે. તમને દરેક દિશામાંથી સહયોગ, પ્રેમ અને સંતોષનો અનુભવ થશે. મિત્રો, આગળની ભાગ્યશાળી રાશિ વિશે જાણતા પહેલા એક નમ્ર વિનંતી છે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવી જ અગત્યની અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળતી રહે. હવે મિત્રો, જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયક અને ભાગ્યશાળી સાબિત થવાનો છે. માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા આ સમયગાળામાં તમારી રાશિ પર બની રહી છે. તમારે જોઈએ કે તમે આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો, કારણ કે અત્યાર સુધીની કેટલીક સમસ્યાઓ હવે એક એક કરીને દૂર થવા લાગી છે. તમારા ઘર કુટુંબમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. આર્થિક રીતે મજબૂતી આવશે અને વેપારમાં પણ વૃદ્ધિ જોવા મળશે. જે લોકો લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા, હવે તેમના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે. તમને દરેક દિશામાંથી ધનલાભની શક્યતાઓ મળશે. કોઈ પણ કામ જે વારંવાર અટકી રહ્યા હતા, હવે તેમાં રોકાવટ દૂર થશે અને સફળતા મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારું જીવન ચારેય બાજુથી ખુશીઓથી ભરાઈ જશે. આ સમય તમારા ભાગ્ય સાથે આવી રહ્યો છે, એટલે
તેને હલકાથી ન લો. દરેક અવસરનો પૂરેપૂરો ઉપયોગ કરો. જે લોકો નવી યોજના કે રોકાણ અંગે વિચારી રહ્યા છે તેમના માટે પણ આ સમય ઉત્તમ છે. હવે મિત્રો, જે 11 નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે. કારણ કે માતા લક્ષ્મીની સતત કૃપા તમારી પર બની રહી છે. જેઓ કામ છેલ્લા ઘણા વર્ષોથી અધૂરા કે અટકાયેલા હતા એ હવે સફળતાપૂર્વક પૂર્ણ થવાનું શક્ય બનશે. જો તમે કોઈને ઉધાર પૈસા આપ્યા હતા તો એ રકમ પાછી મળવાની સંભાવના પણ ખૂબ જ ઊંચી છે. આવતીકાલમાં ઋણ મુક્તિ શક્ય બને અને તમે કરેલા દરેક પ્રયત્નો હવે સફળતાનો દરવાજો ખોલશે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે અને લોકો તમારા કામોની પ્રશંસા કરશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યાપારમાં અચાનક લાભની શક્યતા છે અને ઘરમાં શાંતિ ભર્યા માહોલ રહેશે. હવે તમને એક સૂચના આપવામાં આવે છે. તમે તમારા ક્રોધ પર નિયંત્રણ રાખો. કારણ કે આ ભાવમાં તમારા માટે લાભદાયક સાબિત થશે. સાથે સાથે તમને સંતાન સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે. તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં સફળતાની સંભાવના વધારે છે. તમારું મન પોતે અનુભવશે કે હવે સમય તમારા માટે ખુશીથી ભરાઈ ગયો છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.